વિરમગામ કોમી એકતાના પ્રતીક શાન ઓલિયા સૈયદ ગુલામ મહિયુદ્દીન દાદા બાબાનો ઉર્ષ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। વિરમગામ શહેરના મધ્યમાં જુમ્મા મસ્જિદના પાછળની જૂની શાક માર્કેટ પાસે આવેલ દરગાહ સૈયદ ગુલામ મહિયુદ્દીન દાદા બાબાનો ઉર્ષ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। રૈયાપુર રોડ સજ્જાદા નશીદ સૈયદ સલાઉદ્દીન બાવાના ઘરેથી ચાદર જુલુસ બેન્ડવાજા સાથે નીકળ્યું હતું। તેમાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ ચાદર જુલુસ રૈયાપુર રોડ થઈને તાઈવાડા પાંચકલા મોચી બજાર થઈને દાદા બાબાની દરગાહે પહોંચ્યું હતું। ત્યાં આતશબાજી કરીને જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરગાહ પર રોજ કેટલાય હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ આવે છે, પોતાની મનોકામના લઈને આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થતાં તે ખુશ થઈને અહીંથી જાય છે। એટલે જ આ દરગાહ કોમી એકતાના પ્રતીક સમાન ગણાય છે। આ દરગાહ પર રોજ સવારે લોકો પોતાના વેપાર ધંધે અથવા નોકરીએ જતા પહેલા દાદા બાબાની દરગાહ પર હાજરી આપીને પછી જ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરે છે। 75મો વર્ષ અમે મનાવીએ હિન્દુ મુસલમાન બધાની એકતાનું પ્રતીક છે। દરેક માણસો સવારમાં અહીંયા સલામ કરીને આવી પછી જ આપણો રોજી ધંધો ચાલુ કરે છે। હજારોને અહીંયા માનતા પૂરી થાય છે। દર મહિને છઠ્ઠા ચાને ખાધા ગરીબની છઠ્ઠી અહીંયા ભરાય છે। લાખો અકીદત અહીંયા આવે છે, બધાની દિલની જાહેર મુરાદો પૂરી થાય છે। ઓર અહીંયા જેટલા બી આવે છે બધાની મનોકામના પૂરી થાય છે। અહીંયા આ ગરીબ નવાજના સદકામાં બધું થાય છે। અહીંયા દરેક હિન્દુ મુસલમાન બધા આવે। આ દરગાહ પર દર મહિને સવારના 10 વાગે ભારતના મહાન સંત ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી પણ મનાવવામાં આવે છે। તેમાં પણ હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને આ કાર્યક્રમને નૂરી સોસાયટીના કાર્યકરો કમિટી દ્વારા કરવામાં આવે છે। મુન્ના વોરા, વી ન્યૂઝ, વિરમગામ, અમદાવાદ।